આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી. અલૌકિક કામદેવનો અવતાર એમને માનવામાં આવે છે અને સમરાસુર એ લૌકિક કામ છે. પ્રભુ એનો ઉદ્ધાર કરે છે. એમ કહેવાય છે કે જ્યારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું, કામદેવ ભસ્મ થઈ ગયો. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ, જેનું શરીર નથી. અનંગ કોટીલા છે. રતિ એની પત્ની રડતી રડતી આવીને કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? અને ત્યારે જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા, જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તારા પતિ એમના પુત્ર રૂપે પ્રગટ થશે. તો આ પ્રદ્યુમ્નજી પ્રભુના પુત્ર છે, પણ અલૌકિક કામદેવના અવતાર છે. એટલે યમનાષ્ટકમાં પણ આપણે જયારે યમનાષ્ટક બોલતા હોઈએ છીએ ત્યારે મહાપ્રભુજીમાં સંકેત કરે છે. યમનાજી કેવી શોભાને ધારણ કરવા વાળા છે? સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ અને એના પિતુ એટલે એના પિતા એટલે કોણ? શ્રી કૃષ્ણ. અને એની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમનાજી છે. એટલે આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. વૃત્રાસુર જો ભક્તોના કામ પુરુષાર્થને કઈ રીતે વૃત્રાસુર સમજાવે છે? ભક્તનો કામ પુરુષાર્થ શું છે? ભગવાનને જોવાની ઈચ્છા, ભગવાનને પામવાની ઈચ્છા. આ જ વૈષ્ણવની કામના છે. અહીંયા વૃત્રાસુર નામનો ભક્ત સુંદર વાત કરતા પ્રભુ પાસે માંગે છે. જેમ નાના નાના ચકલીના બચ્ચા હોય ને, અને હજી પાંખ કોઈ ફૂટી ન હોય અને એની માં ચણ લેવા ગઈ હોય, માળામાં એકલા હોય બચ્ચા, અને માને આવતા જોઈએ ને ચી 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 કરીને જે આકાશ ગજવી નાખે, પ્રભુ આપને જોઈને આપને મળવાની આવી લાલસા મારી અંદર પેદા. પણ તેવું પાંખો ફૂટે પછી માની પ્રતીક્ષા કરતા નથી. એટલે કહ્યું સ્તન્યમ યથા વત્સ તરાક સુધાર્થા. જેમ એક વાછરડું હોય અને ગાયને લઈને ખેડૂત ચરવા માટે જંગલમાં લઈ ગયો હોય અને પાછી વળતી લાવે ગાયને અને વાછરડાને છોડે, અને જ્યાં છોડે ત્યારે માની આજુબાજુ કૂદકાઓ મારતું મારતું વાછરડું માને મળવાનો ઉત્સવ કરે છે. તો એવો ઉત્સવ અમારા મનમાં, એવી લાલસા પ્રભુને મળવાની અમારા મનમાં જાગૃત થાય. આ કામના અજાત પક્ષા યુમાતરમ ખરદા સ્તન્યમ યથા વત્સ તરાક સુધારતા. પણ થયું પછી દૂધ પીવાનું બંધ કરે પછી ક્યાં માની રાહ જોએ? એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે એમ પ્રભુ સદાય હું આપની પ્રતીક્ષા કરતો રહું, સદાય આપની રાહ જોતો રહું. આપના માટેનો વિરહ સદાય મારા મનમાં રહે. આ જ ભક્તનું કામ છે. અહીંયા સુંદર સ્તુતિ કરી છે અને કહ્યું આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. રતિ સાથે એમના વિવાહ થયા છે. પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. એની પાસે સમંતક નામનો મણી છે. રોજ 8 ભાર સોનું આપે છે. પ્રભુને થયું જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. એટલે એકવાર શ્રી સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી આમ અન્ય વિવાહોની કથાનું વર્ણન આવ્યું અને પ્રભુના અષ્ટપટરાણીઓ થયા. આ અષ્ટધા પ્રકૃતિ છે એવો ભાવ બતાવવામાં આવ્યો. પૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. પ્રભુને સમાચાર મોકલાયા કે પ્રભુ અમારી રક્ષા કરો. પ્રભુ ગરુડ પર સવાર થઈ સત્યભામાજીને સાથે લઈ અને પધાર્યા છે. કિલ્લો ચારે બાજુ પાણી ને વચ્ચે કિલ્લો, અને મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરે. ભગવાને મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું મુરારી. 16,000 કન્યાઓને મુક્ત કરી અને કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ. હાથ જોડીને વંદન કરવા લાગી કન્યાઓ કે પ્રભુ એક રાત્રિ પણ જો બહાર રહી જાય કન્યા તો સંસાર એની નિંદા કરે છે, તો અમે તો આટલા સમયથી આ અસુરના કેદમાં છીએ, સંસાર અમારો સ્વીકાર નહીં કરે. પ્રભુ આપ અમને મોકલો તો છો, પણ ન અમારો પરિવાર, ન અમારો સમાજ, ન અમારો સંસાર કોઈ અમારો સ્વીકાર નહીં કરે, અમને તરછોડશે, અમે વધારે દુઃખી થઈશું. એના કરતા તો અમે આત્મઘાત કરી લઈએ સાહેબ. પ્રભુ અમે આપના શરણે છીએ. પ્રભુને આવી કરુણા થયું કે જો હું મોકલીશ તો વધારે દુઃખી થશે. એક જ ક્ષણે 16,000 રૂપ ધારણ કર્યા એક મુહૂર્તમાં પ્રભુએ, અને 16,000 કન્યાઓ સાથે પરમાત્માએ વિવાહ કર્યા એક જ મુહૂર્તમાં. અને આમ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી. ઉષા નિરુદ્ધ વિવાહની કથા આવી. મૃગરાજાની કથા આવી. યાદવોના બાળકો બગીચામાં ખેલી રહ્યા હતા. કુવામાં એક મોટો કાચિંડો દેખાયો. પ્રભુ આવ્યા, જોયો આટલો મોટો કાચિંડો, જળ છાંટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો. પૂછ્યું કોણ છો? કહ્યું કે હું મૃગરાજા છું. દાન આપવામાં હું બહુ પ્રસિદ્ધ છું. જેટલી વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન મેં આપ્યા, જેટલી ભૂમિની રચકણો હોય એટલી ગાયના દાન મેં આપ્યા. પણ એકવાર અમુક ગાયના દાન એક બ્રાહ્મણને કર્યા હતા. એમાંથી રાત્રિના સમયે એની ગૌશાળામાંથી ગાય પાછી ગૌશાળામાં આવી ગઈ અને એ જ ગાય મેં બીજા બ્રાહ્મણને આપી દીધી. હવે બંનેમાં એવો ઝઘડો થયો
કે મને શ્રાપ લાગ્યો અને હું કાચિંડો બનીને પડ્યો છું. એટલે જ આપણે ત્યાં દાનમાં પણ વિવેક બતાવ્યો. શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. દાન પણ ક્યારે કોને કઈ રીતે અપાય એનો પણ શાસ્ત્રે પ્રકાર બતાવે છે. ધનની તો 3 જ ગતિ બતાવી, દાન, ભોગ અને નાશ. પણ દાનના પણ અનેક પ્રકાર છે. અને અનેક પ્રકારમાં જો આપણે ત્યાં ધનના પણ જે 5 ભાગ શાસ્ત્રોએ બતાવ્યા, એમાં એક ભાગ યશ માટે પણ કયો છે. કદાચ આપવું જ છે ને, નામથી આપો છો તોય હું એને ખરાબ નથી માનતો, એને પણ શ્રેષ્ઠ માનું છું. કારણ કે સારા લોકોના નામ ભવનો ઉપર નહીં લખાય તો સમાજને પ્રેરણા કોની મળશે? આજે હોસ્પિટલોમાં, સ્કૂલોમાં બધા નામ જોઈએ તો આપણને એમ થાય કે આપણે કેવું સરસ કાર્ય કર્યું, આવું આપણે પણ એક દિવસ કરીશું. જૂની હવેલીઓમાં આપણા દાદાનું નામ જ્યારે આપણે વાંચીએ તો પૌત્રાને એમ થાય મારા દાદાએ મંદિર બાંધ્યું છે, ભલે હું વિદેશ રહું છું પણ ભારત આવું તો અહીંયા પગે લાગવા તો જવું છું. એક માણસ એની સાથે જોડાય છે. અને સમાજમાં ઉત્તમ વ્યક્તિઓનો યશ ફેલાવવો એ જરૂરી છે. કારણ કે આદર્શો સમાજમાંથી ખતમ થઈ જશે ને તો સમાજ ફોલો કોને કરશે? ગીતાજીમાં ભગવાન કહે છે, યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદ દેવેતરો જના સયદ પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. જો લોકો ફોલો કરનારા છે. યદ્યદ આચરતિ શ્રેષ્ઠ, શ્રેષ્ઠીઓ જે રીતે કાર્ય કરે લોકો એને ફોલો કરે છે. અને એટલા માટે સમાજમાં આદર્શો જીવંત બનેલા રહે જરૂરી છે. આઈડિયલ લોકોના સન્માન થવા જ જોઈએ, નામ લખાવા જ જોઈએ. કારણ જે સમાજમાંથી આઈડિયલો ખતમ થઈ જાય ને એ સમાજ ભટકી જતો હોય છે. કારણ કે બધા વાંચવા નથી બેસવાના, બધા વિદ્વાન થવાના નથી, લોકો તો શ્રેષ્ઠીઓને ફોલો કરવાના છે. અને શ્રેષ્ઠ સ્થાનમાં બેસેલા વ્યક્તિઓની જવાબદારી હંમેશા વધારે હોય છે. કારણ કે જ્યારે એ કંઈક ખોટું કરે છે ને ત્યારે સમાજને ખોટું કરવાની પ્રેરણા મળે છે. એ જ્યારે કોઈ પુણ્ય કરે છે, સત્કર્મ કરે છે તો સમાજને પુણ્ય અને સત્કર્મ કરવાની પ્રેરણા મળતી હોય છે. લોકો ફોલો કરતા હોય છે. એટલે નાના સાધારણ વ્યક્તિ કોઈ ભૂલ કરે તો માફ કરી શકાય, પણ મોટા સ્થાને બેસેલો વ્યક્તિ ભૂલ કરે તો એ અક્ષમ્ય થઈ જાય છે. અને મોટા સ્થાને બેસેલા વ્યક્તિઓના મન પણ મોટા હોવા જોઈએ. નાના મનવાળા જો મોટા સ્થાને બેસી જાય ને તો એ પછી આગળ સમાજને નથી લઈ જઈ શકતા. મન મોટું રાખવું પડે. કારણ કે દરેક પ્રકારનો વર્ગ છે, દરેક પ્રકારના લોકો છે. લોકો જુદા જુદા હોય પણ કાર્ય ને લક્ષ્ય એક જ હોય છે. ભવન નિર્માણ છે. હવે સમાજમાં કેટલા પ્રકારના હશે, બધા જુદા જુદા સ્વભાવના, જુદી જુદી પ્રકૃતિના, જુદા જુદા સામર્થ્યના, પણ બધાનું લક્ષ્ય એક છે કે આ નિર્માણ કરવું છે. અને લક્ષ્ય હોય તો બધા દોરાની જેમ પરોવાયેલા રહે. જે સમાજને કોઈ લક્ષ્ય નથી હોતા એ વિખરાઈ જતા હોય છે. એટલે શ્રેષ્ઠીઓ સમાજને લક્ષ્ય આપતા હોય છે. 10 વર્ષ પછી, 20 વર્ષ પછી કેવો સમય આવવાનો છે એના માટે અત્યારથી તૈયારી નહીં કરીએ તો એ સમય મોડા પડીશું. જો આ સ્થાનની જગ્યા આટલા વર્ષ પહેલા લેવાઈ ગઈ તો લેવાઈ ગઈ, હવે એ સમય ચૂકી ગયા, આજે લેવા જાત તો આટલી મોટી જગ્યા કદાચ ના મળે. યોગ્ય સમય યોગ્ય નિર્ણયો લેવા એ નિતાંત આવશ્યક છે. તો લોકો તો ફોલો કરનારા છે. તો દાનનો મહિમા બતાવ્યો. દાન કઈ રીતે આપવું? આ દાન, આ હાથને દાન આપવાની આદત પાડવી. તો કહું છું નાના બાળકોને પણ, તમારા બાળકોનો પણ જન્મદિવસ હોય ને અને હવેલીમાં જાઓ બાળકને લઈને અને એક નિયમિત બનાવો. ભલે તું કઈ સાંજે પાર્ટી કરીશું, બધાને બોલાવીશું, આનંદ પ્રમોદ કરીશું, પણ સવારે તો ઠાકોરજીને દંડવત કરવા જવાનું છે. ઘરે પણ ઠાકોરજીને એમ કહેવું બાળકને કે જો બેટા સાંજે આપણા મહેમાનોને આપણે ભોજન કરાવીશું, આનંદ કરાવીશું, તો જેના આશીર્વાદથી આ બધું મળ્યું છે ને આપણે કરી શકીએ છીએ એ ઠાકોરજીને મિશ્રી નહીં ધરવાની. આપણે આજે તારા હાથે મિશ્રી ધર. સાંજે તું બધાને કેક કાપીને ખવડાવીશ પણ તો ઠાકોરજી રહી જશે. ઠાકોરજીને આજે જન્મદિવસ છે, તારા હાથે ધર. આદત પાડો. જો સમજ ન હોય ત્યારે ટ્રેન કરવા પડે, સમજ આવે પછી એજ્યુકેટ થાય, પછી એજ્યુકેટ કરવાના. હમણાં તો ભગવાનનું સ્વરૂપ છે, આટલા નાના બાળકને શું ફોર્સ કરવાનો? ટીવી તોડી નાખે ત્યારે ભગવાન દેખાય છે એમાં? એટલે ખોટા ખોટા લોજિક આપી પોતાનું જ આપણે અહિત કરી લઈએ. નથી સમજ પણ ટ્રેનિંગ થોડી થોડી નાની નાની બાબતોમાં એને આપણે સત્કાર્યમાં પ્રવૃત્ત કરતા જઈએ, ભક્તિમાં પ્રવૃત્ત કરતા જઈએ તો એના જ જીવનને દિશા મળશે. હવેલીએ જાય, મનોરથ કરાવ્યો હોય અને એનો પ્રસાદ મળે કે દરવાજે ઉભો રહી જાય, જેટલા વૈષ્ણવ આવે ને તારા હાથે તું આપ. આ તારો જન્મદિવસ છે ને, ઠાકોરજીને ધર્યું, હવે વૈષ્ણવને લેવડાવ. આ બે કાર્ય તો જન્મદિવસે કરવાના જ. એ મને આદત પાડવાની. આપતા એનો હાથ ઉઠે એની આદત પાડો. લેવા માટે તો હંમેશા ઉઠતો હોય છે હાથ, પણ એ આપતો થાય. અને આપતા શીખવાડ્યું હશે તો જ મોટો થઈને તમને આપશે. પણ આપતા જ નહીં શીખો. જો બેટા ટિફિન બાંધી આપું છું, કોઈને આપતો નહીં સ્કૂલમાં. અને પેલાને એવું શીખવા મળે કે આપણને મળ્યું હોય કોઈને આપવાનું નહીં, એટલે છેલ્લે વડીલ મા બાપ થાય તો એમને ના આપે. અને ટ્રેનિંગ આપણે જ આપી હતી કે તારું હોય કોઈને નહીં આપવાનું.
ટિફિન પણ આપણે એ રીતે કરીને મોકલીએ છીએ. તમે એ ભૂખ્યો રહી જશે એનો વાંધો નથી, પણ એને ખોટો વિચાર મનમાં વવાઈ જશે ને વાંધો ત્યાં છે. એક દિવસ ભૂખ્યો રહેશે તો કંઈ નહીં થાય, પણ ખોટો વિચારધારા મનમાં વવાઈ ગઈ ને એ બહુ મોટું નુકસાન કરશે સમાજને. અને એવા કોઈ ખોટા એને વિચાર મળે એવું કાંઈ નહીં કરવું. નાના બાળકની આદત પાડો, આપવાની આદત. તમે એને જન્મદિવસ આવે 500 રૂપિયા વધારે આપો ને કહો આ 500 રૂપિયા તારો જન્મદિવસ છે ને કોઈ ગરીબની મદદમાં વાપરો. બોલ તારે શું કરવું છે? એને લઈ જાઓ એ દિવસે, અને ક્યાંક ગરીબો યા ભૂખ્યા બેઠા હોય તો એને ભોજન માટે. જન્મદિવસની શરૂઆત સવારે આ રીતે થવી જોઈએ, અને આ રીતે જો શરૂઆત થઈ હશે તો એ સંસ્કારો એવા મનમાં વવાઈ જશે ને કે હંમેશા આપતો રહેશે. અને આપનારનું વધે જ છે, ખૂટતું નથી હોતું. જો આ લેવું ને આપવું આ તો અવસ્થાના નામ નથી, વિચારધારાના નામ. રાજા ને ભિક્ષુક, ઘણી વાર લોકોને ઘણાને કોઈ સામર્થ્ય ન હોય તો કઈ બી પ્રસંગ હોય ને કોઈને ત્યાં સમાજમાં, અરે ખુરશી અમારે ત્યાંથી નહીં, ચાદર અમારે ત્યાંથી, એ આપતા જ રહે. એમ લાગે ભલે સંજોગો નથી પણ મન રાજા જેવું છે. અને ઘણા ત્યાં બધુંય હોય પણ સગા ભાઈને ચમચી ગણી ગણીને આપે, 5 આપી હતી 5 પાછો આપી જજે. અરે એટલા માટે વિચારધારા રાજા જેવી બનાવજો. અને રાજા જેવો વિચાર હશે ને તો રાજા જેવું જીવન થશે. ભિક્ષુક જેવો વિચાર હશે તો જીવનભર માંગતો જ રહેશે. તમે તમારી સંતતિને આવી અસમર્થ બનાવવા માંગો છો કે માંગતી રહેશે? ના, એ રાજા જેવી થવી જોઈએ. ખુમારી એની અંદર હોવી જોઈએ. અને ખુમારી આપો છો ને પછી એ એની સિદ્ધિને પ્રાપ્ત કરી જ લેવાનું છે. દાનનો મહિમા બતાવ્યો. આપવું એ બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે આપણી અંદર એ વૃત્તિ આવી છે. લોકો ભેગું જ કરે જાય, ભેગું ન વાપરે, ન પોતાના માટે વાપરે ને બીજાને આપે. કે ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું, સવાર થઈ ગઈ. ભેગા જ કે હવે વાપરીશું, હવે વાપરીશું. ત્યાં તો એને જવાનો ટાઈમ આવી જાય. હવે ક્યારે? જરૂર નથી કે કંઈક બહુ મોટું જ કરી શકીએ. આખી સ્કૂલ ન બાંધી શકીએ, એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ. આખી હોસ્પિટલ ન બાંધી શકો, એક દર્દીનો તો ઈલાજ કરાવી શકાય. નાનું સત્કર્મ એને પણ નાનું ન માનો, એના માટે મોટું છે. અને એના કરીને તમને જે આશીર્વાદ મળે છે એ તમારા જીવનના પરિણામોને બદલવા સામર્થ્ય રાખે છે. આશીર્વાદો ભેગા કરે. તો દાન, ભોગ અને નાશ આ ત્રણેયની ગતિ ધનની બતાવી. દોલત કી દો લાત હૈ, તુલસી નિશ્ચય કીન, આવત અંધ કરત હૈ ઓર જાત કરે અધીન. દોલત કહીએ ને, 2 લાત, 2 લાત મારે આ દોલત. આવત આંધળો કરે, આવે તો આંધળો થઈ જાય માણસ, અને જાય તો આધીન બની જાય. અને એટલા માટે જ્યારે પ્રભુએ સામર્થ્ય આપ્યું હોય તો સત્કર્મો કરતા રહેજો. પ્રભુ સેવામાં, વૈષ્ણવ સેવામાં, જન સેવામાં, પ્રકૃતિની સેવામાં, જ્યાં જે રીતે પણ થઈ શકે, પણ આપણાથી શું યોગદાન થઈ શકે એનો વિચાર કરવો. આ પ્રભુ નૃગરાજાની કથા દ્વારા દાનનો મહિમા બતાવ્યો. પણ વિવેકપૂર્વકનું દાન એવી જગ્યાએ આપો જ્યાં યોગ્ય જગ્યાએ એનો વિનિયોગ થાય, વેડફાઈ જાય એવી જગ્યાએ નહીં. અને પ્રયાસ પણ એવો કરવો, દરેક સંસ્થાએ પોતાનો વહીવટી ખર્ચ પણ બંને એટલો ઓછો થાય એનો પ્રયાસ કરવો. જેનું દાન જે નિમિત્તે આવ્યું હોય એ નિમિત્તમાં જ વપરાય એનો પ્રયાસ કરો. આપ્યા હોય કોઈ કોઈ નિમિત્તે આપણે વાપરીએ, આમાં તો ઘણા છે, આમાં નથી, આનું આમાં ફેરવી નાખો. એને આ નિમિત્તે કર્યું છે તો બને તો એ જ નિમિત્તે વપરાય એનો પ્રયાસ કરો. અને બને એટલો વહીવટી ખર્ચ ઓછો થાય. અને ઘણીવાર મોટા મોટા સોશિયલ વર્કની સંસ્થાઓ 40% આવેલા ડોનેશનને વહીવટી ખર્ચમાં વાપરીને. એ પણ પ્રયાસ કરવો કે આપણે જે નિમિત્તે આવ્યું છે એ નિમિત્તે જ વપરાય. તો આ બધા વિવેકો, પ્રયાસો ધ્યાન રાખી અને જ્યારે સમાજની સેવા કરવા નીકળીશું તો પછી એ આપણું જ કાર્ય નહીં રહે, એમાં ભગવાનના આશીર્વાદ ભળી જશે અને ભગવાન એને ઉપાડી જશે. અને જે કાર્ય પ્રભુ ઉપાડી લે એને કોણ રોકી શકવાનું? નૃગરાજાની કથા દ્વારા સુંદર ઉપદેશ આપણને આપ્યો છે. આગળ નારદજીને એમ થયું કે આ 5 જણા પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી, તો પ્રભુ આટલા મોટા પરિવારમાં કઈ રીતે રહેતા હશે? ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય. પેલા શું કરતા હશે? અરે ચોથા ઘરમાં બાજતા હોય ને હસબન્ડ વાઈફ, તો આજ 5મા ઘરવાળો એમ કહી દે હવે બહુ નહીં ટકે આ લોકોનું, પેલો રિઝલ્ટ આપી દે ત્યાં સુધી. એને તો વિચાર્યું ના હોય. અને હવે પોતાના ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારી પણ આપણને મળી ગઈ. અને બારીનું નામ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. આપણા ઘરે બેઠા બેઠા એના ઘરમાં શું થઈ રહ્યું છે, જ્યાં સુધી સવારે સવારે ચા પીતા જોઈ ન લઈએ ત્યાં સુધી ઉતરે નહીં. અને એટલા માટે સુખના પ્રદર્શનને પ્લેટફોર્મ મળી ગયું. મૂળ વાત ખેદની એ છે, માણસ સુખી થાય એનો વાંધો નથી, પણ સુખના પ્રદર્શન કરનારો થાય ને ત્યારે સમાજનું કોઈક પ્રકારથી એ અહિત કરે છે.
એટલે સુખી થવામાં કોઈ સધર્મને વાંધો નથી, પણ સુખનું પ્રદર્શન ઓછું કરો. એવી જગ્યાએ ઊભા રહીને ના ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે. એવી જગ્યાએ સુખ ન ભોગવો કે કોઈને એનું દુઃખ યાદ આવે. કોઈની આંખ બગડે એવું રહેવું જ નહીં. તો કોઈ સંતો મહાત્માઓ થોડા ફરી રહ્યા છે સમાજમાં, સાધારણ લોકો જ છે, સાધારણ બુદ્ધિવાળા જ છે. કોઈની બુદ્ધિ આપણા થકી બગડે એ રીતે પણ નહીં રહે. ગીતાજીમાં તો ભગવાન કહે છે, યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય હર્ષામ હર્ષ ભયોદ્વેગઈ મુક્તો યશ્ચ મે પ્રિય. મારો ભક્ત કેવો છે? તેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી અને જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. આપણને ઉદ્વેગ ન થાય તો સમજી શકાય, પણ આપણાથી કોઈને ઉદ્વેગ ન થાય એના માટેનો પણ જે વિવેક સાચવે ને એ વૈષ્ણવ છે. મજા કરવાની વાંધો નથી, પણ મેં કહ્યું ને, એવી જગ્યાએ જઈને સુખ ન ભોગવો, સુખનું એવું પ્રદર્શન ન કરો કે કોઈને એના દુઃખ યાદ આવે. કોઈની આંખ બગડે એવું જીવવું નહીં, કોઈની બુદ્ધિ બગડે એવું રહેવું નહીં, કોઈનું મન બગડે એવું બોલવું નહીં. સ્વયંનો શિસ્ત બીજાની શાંતિનું કારણ બની જતું હોય છે. ઘણી વાર વ્યક્તિ સ્વયં શિસ્તમાં હોય ને તો આપમેળે બીજાની શાંતિનું કારણ બની જાય. પણ જ્યારે વ્યક્તિ પોતે ઉચ્છૃંખલ થઈ જાય છે ત્યારે એનું પ્રદર્શિત કરેલું સુખ ઘણાના દુઃખોને યાદ કરાવનારું થઈ જાય છે. ઘણા એવી જગ્યાએ ઉભા રહીને ખાઓ કે ગરીબને એની ભૂખ યાદ આવે. તો સાવધાન થવાની જરૂર છે. પહેલા જ માણસ દુઃખી એટલા માટે નથી કે એને સુખી થવું છે, એને બીજા કરતા વધારે સુખી થવું છે. અને હવે જયારે પ્લેટફોર્મ એવા મળી ગયા છે કે સુખના પ્રદર્શન થાય એટલે દરેકના મનમાં ઘરે ટેન્શન થાય. આ બધા મજા કરે છે, બધા ફરે છે, આપણે જ ઘરે છીએ. ક્યાંક તો ચાલો. અને હવે તો ફરવા જવામાં રસ ન હોય, ફોટા પાડવામાં જ રસ હોય. એમ થાય કે મારે ઇન્સ્ટા પર લોડ કરવાના છે, મારે ફેસબુકમાં મૂકવાના છે. ફેસબુકમાં 5000 ફ્રેન્ડ હોય પણ ઘરમાં બોલચાલ બંધ હોય. માણસની તકલીફ એ છે. અરે ચાલતા ચાલતા જતા હશો ને પડી ગયા ને તો બાજુમાં ઉભો છે ને એ જ ઉપાડવાનો છે. ફેસબુક વાળા કોઈ દોડીને આવવાના નથી. એટલે એક વસ્તુ એ પણ ધ્યાન રાખો. હું તો પ્રયાસ કરું છું, તમને કોઈ દૂરથી પ્રત્યક્ષ સાક્ષાત મળવા આવ્યું હોય ને, તમારા ઘરે મહેમાન આવ્યા હોય, એ સમયે એની આગળ બીજા જોડે મોબાઈલ પર વાત કરવાનું ટાળજો. અને પેલો આટલું પેટ્રોલ ખર્ચી સમય બગાડી તમને રૂબરૂ મળવા આવ્યો છે અને જે આવ્યો નથી એની જોડે એની સામે કલાક એનો બગાડો અને પેલા જોડે લાગેલા રહો, એ ન્યાય નથી. પ્રયાસ કરજો કે જે તમને રૂબરૂ મળવા આવ્યા છે એ સમય, આ બહુ જરૂરી કામ હોય, આપણે જોઈએ, વાપરીએ, એની કોઈ ના નથી. કોઈ પણ વસ્તુનો સદુપયોગનો વિરોધ નથી. વિજ્ઞાનનો તો સ્વીકાર જ છે. ધર્મનો સૌથી ઉત્તમ કોઈ મિત્ર હોય અત્યારના સમયમાં તે વિજ્ઞાન છે. આ માઇક વિજ્ઞાન છે, આ ચેનલો વિજ્ઞાન છે, આ લાઈવ ટેલિકાસ્ટ વિજ્ઞાન છે. આજે ધર્મને ઘર ઘર સુધી પહોંચાડવાનો કોઈએ મદદ કરી હોય, જો ધર્મ એ ફૂલની સુગંધ છે તો વિજ્ઞાન એ પવન છે કે આ સુગંધને ઘર ઘર સુધી પહોંચાડી છે વિજ્ઞાન. એટલે ધર્મે ક્યારે વિજ્ઞાનનો વિરોધ કર્યો જ નથી ને થઈ જ ન શકે. બંને એના જેવા મિત્રો કોઈ નથી. શ્રેષ્ઠ વિચારોને જે દૂર દૂર સુધી પહોંચાડે છે એ આ વિજ્ઞાનની મદદ. પણ મૂળ વાત એ છે, ઉપયોગ કરીએ, પરાધીન ન થઈ જઈએ. ઘરે મોબાઈલ ભૂલી ગયા અને નીકળ્યા, અડધો કલાક થયો કારમાં અને એમ લાગે મોબાઈલ રહી ગયો, કાર બગડશે તો, એક્સિડન્ટ થશે તો, જરૂર પડશે તો, અને મોબાઈલ નથી એટલે તમને બીક લાગવા માંડે, ત્યારે સાવચેત થઈ જાઓ. કારણ કે હવે તમે એનો ઉપયોગ નથી કરતા, તમે એને પરાધીન થઈ ગયા છો. જ્યારે મોબાઈલ નતા ત્યારે ઘરેથી લોકો નીકળતા નહોતા, પણ આપણે એવા આધીન, એના વગર અધૂરું લાગે એ આધીનતા, જેના વગર અધૂરાપ લાગે એ આધીનતા. ઉપયોગ કરો, આધીન ન થઈ જાઓ. એટલે કે હવે તો એકાદશીના વ્રતમાં એમ પણ આવશે કે એકાદશીએ વોટ્સઅપ નહીં વાપરવું, એકાદશીએ ફેસબુક યુઝ નહીં કરવું, એકાદશીએ ઇન્સ્ટાગ્રામ નહીં વાપરવું. હવે તો એવા નિયમો લેવડાવવા પડશે. એટલે લોકો એટલા એડિક્ટ થઈ જાય છે. અને ઘણી વાર તો નાના બાળકો, અપાવ વસ્તુ સુખી થવું એની કોઈ ના નથી, પણ જે રીતે માનવ સમાજ દોડી રહ્યો છે એ વિકાસ પાછળ, પ્રગતિ પાછળ, ભય એ છે કે જે દોટ આપણે મૂકી છે એ ક્યાંક આપણા પતનનું કારણ તો નહીં થઈ જાય. જે વાત 20 વર્ષે જાણવી જોઈએ આજે છોકરાઓ 10 વર્ષે જાણી લે, એના માટે સારું છે? આટલી સ્પીડ સારું છે? એ પચાવી શકે છે? એ ઝીલી શકશે આ વિચારને? મૂળ વાત એ છે, જીવનમાં દરેકનો એક યોગ્ય સમય છે અને એ સમય પહેલા જ્યારે તમે સામર્થ્યને કારણે આપી દો છો તો ક્યાંક એનું અહિત થવા લાગે છે. અને હવે ચાલતું પણ નથી. સ્કૂલમાં બધા પાસે મોબાઈલ હોય તો તમારો બાળક પાસે ન હોય તો તમે છોડાવી બી નથી શકતા. આવા સંજોગો જ્યારે થતા જાય, એવી દોટ આપણે મૂકીએ કે જ્યાં ઉંમર કરતા પહેલા
આ વિચારો ભાર બની જાય અને એટલે જ ડિપ્રેશન ને આ બધું એટલું યંગ લોકોમાં વધી રહ્યું છે. એનું કારણ એ છે જરૂર કરતા વધારે ઇન્ફોર્મેશન ગેધર કરી, જરૂર કરતા વધારે સમાચારો સાંભળી લેવા, વધારે જ્ઞાન, વધારે નોલેજ, વધારે ઇન્ફોર્મેશન મેળવી લેવું એ પણ માણસને કન્ફ્યુઝ કરનારું છે. દરેકની એક અવસ્થા છે, દરેકની એક ઉંમર છે અને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ મળે એ જરૂરી છે. આ જીવન છે ને એવી ગાડી છે જેમાં રિવર્સ ગેર નથી અને બ્રેક નથી, અને એવી કારમાં તમને કોઈ બેસાડે ત્યારે એ કારને ચલાવવી કેવી અઘરી થઈ જાય, અને પાછું વળતું નથી. ઘટી ગયું એ ઘટી ગયું, પછી સુધારા કરો, માફી માંગો, સમજાવવા જાઓ, એ બધું પછીની વાત, પણ જે ઘટના એ ઘટી અને એમાં પાછું રિવર્સ ગેર નથી હતું. 2 ડગલા આગળ વધ્યા પછી પાછું આવવું બહુ અઘરું થઈ જાય. રાવણ હરણ કરી જાય સીતાજીનું, સમજી શકાય, પણ ક્યાંક લક્ષ્મણ રેખા ઓળંગે ત્યારે. એમ દરેકે પોતાની લક્ષ્મણ રેખા આપણે ચિતરવાની. બધો આનંદ પ્રમોદ બધું જ કરીએ, પણ આ મારી હદ, આ હદથી મારે આગળ ડગલું નથી ભરવું. એ જો દરેક વ્યક્તિ નક્કી કરી લે ને તો કોઈ રાવણને અવસર ન મળે, મોકા ન મળે. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, નારદજીને થયું કે આ 5 જણા ઘરમાં ભેગા નથી રહી શકતા ભેગા મળીને, તો આ કૃષ્ણ પ્રભુનો આટલો મોટો પરિવાર એ કઈ રીતે રહેતા હશે? જો પ્રભુ સંબંધો નિભાવતા શીખવાડે છે, ભાગતા નથી શીખવાડતા. ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, દીકરો કેવો હોય તો કૃષ્ણ જેવો, પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ, એના જેવો તમને કોઈ સંબંધી નહીં મળે. અરે મિત્રતા પાછળ કેટલા વર્ષો હસ્તિનાપુર ને મહાભારતના યુદ્ધમાં પ્રભુએ વિતાવી દીધા. આ સંબંધ નિભાવતા કોઈ શીખવાડતું હોય તો ભગવાન ભાગવાનું નથી કહેતા, નિભાવવાનું કહે છે. અને વૈષ્ણવ કોણ? ન ભાવે એને નિભાવે એ વૈષ્ણવ છે. બધા અનુકૂળ મળવાના નથી કોઈ દિવસ, પણ પ્રતિકૂળ વ્યક્તિને પણ નિભાવતા આવડે ને તો માનવું કે હવે વૈષ્ણવતા મારા જીવનમાં આવી. અને જો તો મોટા ભાગનો લાઈફનો ટાઈમ આપણો ન ગમતા લોકોની વચ્ચે જ કાઢવાનો. ગમતા 5 લોકો ઘરમાં એ તો સવારે હોય કે રાતના હોય, પણ દિવસનો મોટા ભાગનો ટાઈમ 10-12 કલાક ન ગમતાની વચ્ચે જ હોઈએ, અને ત્યાં જો તમને રહેતા ન આવડે તો જીવનનો મોટો ભાગનો હિસ્સો તમારો ઉદ્વેગમાં અને દુઃખમાં જશે. એટલે પ્રતિકૂળ વ્યક્તિઓની વચ્ચે પણ પ્રસન્ન કેમ રહી શકાય એ વિવેક જો આવી જાય તો જ જીવનમાં આનંદ પ્રગટે. પણ અનુકૂળ વ્યક્તિઓને શોધતા રહેશો ને, 7-8 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 8 જણા જોડે. અમારું તો 8 જણાનું ગ્રુપ, ને જ્યાં જઈએ અમે લોકો સાથે જ જઈએ, અમારે તો બીજા કોઈ ના આવે, મેં તો 8 જ જણા, બસ 8 અબજ લોકોમાં આપણને 8 જણા જોડે જ ફાવે. આ તો મનુષ્યની સંકુચિતતા છે. ભગવાન કહે કે આ બધાને પ્રેમ કર, ને કાં કોઈને પ્રેમ ન કરીશ, અનાસક્ત થઈ જાય. પણ આને કરું ને આને ન કરું, ત્યાંથી જ દુઃખની શરૂઆત થાય. આ મારું તારું જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ શરૂ થાય મહાભારત. એટલે અહીંયા કહ્યું, આ ભગવાન દુનિયાના તમે ઇતિહાસ ચકાસી જુઓ, મોટા મોટા સંગઠનો સમાજમાં જેણે ઊભા કર્યા, મોટા મોટા લોકોને પ્રેરિત કર્યા, એવા મહાપુરુષો, નેતાઓ, સંતો એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શકતા. તમે ઇતિહાસ ચકાસી લો, દુનિયાના જે મોટા મોટા એ પણ નથી રાખી શકતા. પરીક્ષા બહાર નથી હોતી, પરીક્ષા ઘરના લોકોમાં આવે છે. એ 5-7 લોકો જોડે તાલમેલ કરીને જીવવું. અને ગ્રહસ્થ આશ્રમ એટલે એમ નથી કહેતો કે પતિ આવે એટલે કે આ નાથ પધારો, આપના માટે ભોજન તૈયાર છે, આવું કહેવાનું નથી કહેતો. ત્યાં તો ઘરે તો આવે, જમી લો નહીં તો ઠંડુ થઈ જશે, પાછું ગરમ નહીં કરવું. ઘરે તો આવું જ હોય. અને આવું કોઈ કે નાથ પધારો એટલે પેલો તો વધારે ભડકે, આજે કંઈક મોટું થવાનું છે. જો આટલું બધું માનથી કોઈ બોલાવે. ઘરમાં તો પ્રેમ, ક્લેશ, ઉદ્વેગ, સૌહાર્દ આ બધું મળીને એક જીવન થાય છે. આ બધાનો સરવાળો એક જીવન છે. કોઈના જીવનમાં એક સરખું નથી ચાલતું હોતું. કોઈનો વિરોધ યા કોઈને વાતને કાપવી યા બીજી વાત કરવી, એનાથી કોઈ વેર નથી થઈ જતો કોઈની સાથે. આપણાથી કોઈ જુદું વિચારે, કોઈ આપણો વેરી ન થઈ જાય, એનો વિચાર જુદો છે. મોડર્ન ફેમિલી કોને કે આપણે મોડર્ન કરીએ છીએ, કઈ લેપટોપ આવડી ગયું, મોબાઈલ, એનાથી મોડર્ન થવાય છે? ના, જે પરિવારમાં નાનાથી નાના ને વડીલથી વડીલ દરેકની વાતને મહત્વ અપાતું હોય ને એ મોડર્ન ફેમિલી છે. મોડર્ન તો વિચાર હોય, વ્યવહારમાં થોડી હોય મોડર્નતા કે બસ ડિજિટલ વસ્તુ વાપરતા આવડી ગઈ એટલે એમ લાગે બધા મૂર્ખા. ઘણા નાના બાળકો, યુવાન બાળકોને એમ દાદાને આ નથી આવડતું એટલે એમને કઈ ખબર પડતી નથી. અરે એને જીવન કઈ રીતે જીવવું એ આવડે છે. મોબાઈલ કઈ રીતે વાપરવું એ કોઈ સિદ્ધિ નથી, પણ આ જીવન કઈ રીતે જીવવું એ કળા એની પાસે શીખવાની છે. તો જે ચર્ચા કરી રહ્યા છે અમારા ઠાકોરજી, એ જો આપણે બધા ગ્રહસ્થ છીએ, અને ગ્રહસ્થીનો આજ ઘણી વાર બહુ સંન્યાસીઓને સાંભળી આપણને આ નોકરી કરવી, આ ધંધો કરવો, બાળકોને મોટા કરવા, ઘર બાંધવા, જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી.
સંન્યાસીઓ માટે નિષેધ છે. ગ્રહસ્થીનો તો આ જ ધર્મ છે. આપણને એટલું બધું એટલી વાર કહેવામાં આવ્યું છે ને, આ બંધન ને આ પાપ ને આમાં મોહમાયામાં પડ્યા છો ને આમાં. અરે ગ્રહસ્થીનો આ જ ધર્મશાસ્ત્રોએ બતાવ્યો છે. એ કમાય, બાળકોને મોટા કરે, ગ્રહસ્થને સાચવે, પરિવાર રાખે, ઘર બાંધે અને ગ્રહસ્થી તરીકેનું જીવન ચલાવે. આ જ ગ્રહસ્થીનો ધર્મ છે. આપણે ત્યાં બ્રહ્મચારીના ધર્મ બતાવ્યા, ગ્રહસ્થીના ધર્મ બતાવ્યા, સંન્યાસીના ધર્મ બતાવ્યા. દરેકના ધર્મો જુદા છે અને એમાં પણ બ્રહ્મચારી અને સંન્યાસી ગ્રહસ્થી ઉપર જ ડિપેન્ડ હોય છે. બ્રહ્મચારી પણ ભિક્ષા માંગવા માટે ગ્રહસ્થીને ત્યાં જાય અને સંન્યાસી પણ ભિક્ષા લેવા માટે ગ્રહસ્થીને ત્યાં જાય. એને ચૂલો પેટાવવાની મના છે શાસ્ત્રોમાં. એને ભિક્ષા લઈને જ ચલાવવું પડે. અને એટલા માટે આ તમે જે રોજ બરોજ કરો છો ને એ પાપ નથી. મનમાં જે ગિલ્ટ ભાવ ઘૂસી ગયો છે ને, બીજું કાંઈ નહીં, આખો દિવસ આ જ કરીએ ને આમાં જ લાગેલા છે, આ પણ ધર્મ માનીને કરો. આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થ બતાવ્યા છે. તો ગ્રહસ્થીનો આ ધર્મ છે. તમારી જે જવાબદારીઓ છે, તમારું જે ઘરમાં સ્થાન છે, એ ડ્યુટીને સારી રીતે નિભાવવી એ તમારો ધર્મ છે. આ ગ્રહસ્થીનો ધર્મ છે. હા, આપણે જીવાત્મા છીએ એટલે પરમાત્માને ભજવા એ આપણો આત્મધર્મ છે. બે ધર્મ બતાવ્યા, દેહ ધર્મ અને આત્મધર્મ. શરીરનો ધર્મ અને આત્માનો ધર્મ. તો આત્માનો ધર્મ એ પરમાત્માની ભક્તિ છે, પણ આ શરીરનો ધર્મ, આ દેહનો ધર્મ એ ગ્રહસ્થીમાં રહી પોતાની જવાબદારીઓને નિભાવવી છે. અને યોગ્ય રીતે જવાબદારી નિભાવશો તો આપણે પુરાણોમાં, શાસ્ત્રોમાં એવી પણ કથા છે કે યોગ્ય પત્ની થઈ, યોગ્ય માતા થઈ, યોગ્ય પુત્ર થયો, યોગ્ય પિતા થયા, એમનો પણ ઉદ્ધાર થયો છે. તમે પાંડુરંગ વિઠ્ઠલનાથમાં જાઓ છો, શું કથા છે? કથા એ છે કે મા બાપની, પાંડુરંગને એટલો બધો ભાવ મા બાપની સેવા માટે હતો કે સદાય મા બાપની સેવામાં રત રહે. સ્વયં વિઠ્ઠલનાથજી એના ઘરે પધાર્યા કે તું તો મારી પાસે નથી આવતો, પણ હું તારી પાસે આવ્યો. તો એક ઈંટ પડી હતી, એને ફેંકીને કહું થોડી વાર અહીંયા ઉભા રહો, હમણાં મારી માની સેવા પતે ને પછી તમારી પાસે આવું છું. અને ભગવાન એના માટે ઉભા રહ્યા અને કહ્યું ઉભો તો રહીશ, પણ આજ પછી મારા નામની પહેલા તારું નામ લેવાશે. અને એટલે કહેવાય પાંડુરંગ વિઠ્ઠલનાથ. આ પાંડુરંગનું નામ વિઠ્ઠલનાથજી સાથે એટલે જોડાયું. એટલે આપણે ત્યાં તો ઉદ્ધાર એનો પણ એક પ્રકાર બતાવ્યો છે કે તમે તમારી ફરજ નિભાવો છો. એવી સતીની કથા આવે છે, સ્ત્રીનો ધર્મ બતાવ્યો, પત્નીનો. એવા કેટલા અનેક પ્રસંગો છે. એટલે મારો કહેવાનો અર્થ, ભગવાન ગ્રહસ્થાશ્રમને જીવે છે એટલે નારદજી જ્યાં જ્યાં જોવા જાય, ક્યાંક ભોજન કરી રહ્યા છે, ક્યાંક બાળકોને રમાડી રહ્યા છે, ક્યાંક પત્ની સાથે હિંચકે ઝૂલી રહ્યા છે, ક્યાંક શિંગાર કરાવી રહ્યા છે. જેટલા મહેલોમાં પ્રભુને જોવા ગયા, બધે જ પ્રભુ એક આદર્શ પતિ રૂપે બિરાજમાન. યોગ્ય એમનો ગ્રહસ્થાશ્રમ છે. અને પ્રભુ એ જ પ્રેરણા આપે છે. સંન્યાસીઓ તો જેટલા જોઈતા હતા એટલા થઈ ગયા છે. હવે સારા ગ્રહસ્થીઓની સમાજને જરૂર છે. સારા પિતાની, સારા માતાની, સારા ભાઈની, સારા દીકરાની આદર્શ ગ્રહસ્થીઓ હશે તો જ આદર્શ સમાજ ઉભો થશે. એટલે આદર્શ ગ્રહસ્થી બનવાનો પ્રયાસ કરો. ભગવાનમાં ભાવ રાખીએ, પ્રેમ રાખીએ, પણ પ્રેમપૂર્વકનો વ્યવહાર સંસારમાં પણ રાખીએ. કે આ ઠાકોરજી આપેલા 5 વૈષ્ણવ મારા ઘરમાં છે. લોકો વૈષ્ણવ જોડે સત્સંગ કરવા દૂર દૂર જાય, દૂર દૂર બ્રાહ્મણોને જમાડવા જ જોઈએ. પણ આપણે ત્યાં તો ઘરના 5ને પણ વૈષ્ણવ માન્યા છે. જમાડતી વખતે એવો ભાવ રાખો ને કે ઠાકોરજીએ મને આ 4 વૈષ્ણવ આપ્યા છે અને આ વૈષ્ણવને પ્રસાદ લેવડાવી રહી છું, તો ઘરમાં જ પુણ્ય છે. આપણે ત્યાં તો કહ્યું કે એક વૈષ્ણવને જમાડવું એટલે 100 બ્રાહ્મણના પુણ્ય બરાબર. તો 400 બ્રાહ્મણનું ભોજન ઘરમાં જ છે.